હવે જ્યારે ભક્તિ દેવી બધા લોકોના હૃદયમાં બેઠા, હવે નારદજીએ પ્રશ્ન કર્યો, સનત કુમારો, તમે કહ્યું કે શ્રીમદ ભાગવત છે એનાથી જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થશે, બરાબર છે. જ્ઞાન વૈરાગ્યનું દુઃખ દૂર થઈ ગયું, હવે એની વૃદ્ધાવસ્થા જતી રહી, યુવાન થઈ ગયા. પણ કથાની શરૂઆતમાં તમે એવું કહેતા હતા, પવિત્ર કરનારા શાસ્ત્રો અનેક છે, એમાં સૌથી શ્રેષ્ઠ પવિત્ર કરનારું શ્રીમદ ભાગવત છે. તો હવે અમને ઈ સંભળાવો કે શ્રીમદ ભાગવત થી કેવા કેવા લોકો પવિત્ર થાય, કેવા પાપ કર્યા હોય તો ભાગવત પવિત્ર કરી શકે. કદાચ નાના મોટા પાપ થયા હોય તો એમાંથી મુક્તિ મળી જાય, પણ શાસ્ત્ર કહે 5 મહાપાપ છે. આ 5 મહાપાપથી માણસ ક્યારેય ન છૂટી શકે. તો શું શ્રીમદ ભાગવત આ 5 મહાપાપમાંથી પવિત્ર કરી શકે? જેમ બધાય રોગની દવા કેમ અલગ અલગ હોય, તાવ આવ્યો હોય તમારે પેરાસિટામોલ જ ખાવી પડે, ડાયાબિટીસ હોય તેની દવા પણ અલગ હોય, કોરોનાની કઈ દવા જ નહોતી. જેમ બધાય રોગની દવા અલગ અલગ હોય, તો એમ નારદજી, સનત કુમારો કહે કે નારદજી, હવે હું તમને એ સંભળાવું છું કે શ્રીમદ ભાગવત થી કેવા કેવા લોકો પવિત્ર થાય. અને હવે સનત કુમારો કહે કે નારદજી, દુનિયાનું કોઈ પાપ એવું નથી કે જે પાપમાંથી ભાગવત પવિત્ર ન કરી શકે. અને કોઈ માણસે એક પાપ નહીં પણ આખી જિંદગી પાપ કર્યા હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. યે માનવઃ પાપકૃતસ્તુ સર્વદા, સર્વદા હંમેશા જેને પાપ કર્મ કર્યા હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. અને એટલું જ નહીં, સદા દુરાચારરતા વિમાર્ગગાહ, જેણે હંમેશા દુરાચરણ જ કર્યું હોય, ન કરવાના કામ કર્યા હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. અને એટલું જ નહીં, ક્રોધાગ્નિ દગ્ધઃ કુટિલશ્ચ કામિનઃ, જે વ્યક્તિ આખી જિંદગી બીજાની નિંદા કરવામાં, બીજાની ઈર્ષા કરવામાં અને બીજા ઉપર ક્રોધ કરવામાં પોતાની જાતને બાળતો રહ્યો હોય, ક્રોધ રૂપી અગ્નિમાં, નિંદા રૂપી અગ્નિમાં બીજાનો દ્વેષ કરી અને પોતાની જાતને જેને સળગાવી નાખી હોય. અને અગ્નિથી માણસ બળે ને તો એક જ વાર શરીર બળે, પણ આ ઈર્ષાનો અગ્નિ એવો છે કે એમાંથી માણસ ક્યારેય છૂટી નથી શકતો. અટાણે બીજાનું હારું કરવાની વાત તો ત્યારે ભાઈ, પણ માણસનો સ્વભાવ થઈ ગયો કોકનું હારું થાતું હોય ને એ હું તમે જોઈ નથી શકતા. બીજાનું હારું તો ન કરીએ પણ બીજાનું હારું થાતું હોય તોય માણસને ઈર્ષા થાય. એટલે કહ્યું, જે માણસે આખી જિંદગી ક્રોધ કર્યો હોય, બીજાની નિંદા કરી હોય, બીજાની ઈર્ષા કરી હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. અને એટલું જ નહીં, ક્રોધાગ્નિ દગ્ધઃ કુટિલશ્ચ કામિનઃ સપ્તાહ યજ્ઞેન કલૌ પુનંતિ તે, જે માણસે આખી જિંદગી પાપ કર્યા હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. અને સત્યેન હીના પિતૃમાતૃ દૂષકાહ, જે માણસે આખી જિંદગી અસત્ય બોલ્યું હોય અને શાસ્ત્ર કહે કે બીજા બધા પાપમાંથી માણસ છૂટી શકે, પણ જેણે મા બાપને દુખી કર્યા હોય, મા બાપની નિંદા કરી હોય એવો વ્યક્તિ ક્યારેય ન છૂટી શકે. પણ શ્રીમદ ભાગવત તો જે મા બાપને દુખી કરનારો હોય, પિતૃમાતૃ દૂષકાહ, મા બાપને જેણે દુખી કર્યા હોય એવો માણસ પણ ભાગવત થી પવિત્ર થાય. અને સાથે સાથે 5 પ્રકારના પાપમાંથી માણસ ક્યારેય ન છૂટી શકે, પણ શ્રીમદ ભાગવત પંચોગ્ર પાપાશ્ચલ છદ્મકારિણઃ, શાસ્ત્ર કહે 5 છે ને મહાપાપ છે. બ્રહ્મ હત્યા, સ્વર્ણસ્તેય સોનાની ચોરી, મદિરાનું પાન, વ્યભિચાર અને વિશ્વાસઘાત. આ 5 મહાપાપમાંથી માણસ ક્યારેય ન છૂટે, પણ શ્રીમદ ભાગવત એ 5 પ્રકારના મહાપાપમાંથી પણ પવિત્ર કરી શકે.